નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ગુજરાત એન્જિનિયરિંગ એકેડમી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે. તો આજના રોજ આપણે વાત કરવાના છે જીટીયુના એવા મહત્વના ટોપિક, એટલે કે જીટીયુની એક્ઝામ તમારી નજીક આવતી છે હવે. તો એના મોસ્ટ આઈએમપી ક્વેશ્ચન છે એ તમને હું આજ આપવાનો છું. આઈસી બ્રાન્ચની અંદર સેમ 4 ની અંદર તમે હો તો આ વિડીયોને લાસ્ટ સુધી જોજો, કેમ કે તમારા માટે આ વિડીયો મહત્વનો છે, કેમ કે એના જે એક સબ્જેક્ટ આવે છે એના હું તમને આજ આઈએમપી ક્વેશ્ચન આપવાનો છું. તો તમે આ વિડીયોની અંદર લાસ્ટ સુધી બન્યા રહેશો તો તમને જણાવીશ કે એ કયો સબ્જેક્ટ છે, અને સૌથી પહેલા તમને જણાવી દઉં સબ્જેક્ટનું નામ શું છે. તમારો એક સબ્જેક્ટ કંટ્રોલ ઇન્સ્ટ્રુમેશન સિસ્ટમ કરીને આવે છે, એના આઈએમપી મટીરિયલ આજે હું તમને પ્રોવાઈડ કરવાનો છું. આઈએમપી ક્વેશ્ચન હું આજ તમને પ્રોવાઈડ કરવાનો છું, જેનાથી તમે તમારા જીટીની તૈયારી કરી અને તમે જીટીની અંદર આરામથી પાસ થઈ શકો છો. બરાબર. તો આપણે વાત કરીએ આગળ કે એ તમે ક્યાંથી ડાઉનલોડ કરી શકો છો, એની પીડીએફ તમે ક્યાંથી મેળવી શકો છો, એના બધા વિશે. બરાબર. તો તમારે સૌથી પહેલા તો અમારી ચેનલની ડિસ્ક્રિપ્શનમાંથી એક પીડીએફની લિંક આપેલી છે, તમારે ડાઉનલોડ કરી લેવાની છે. બરાબર. એ પીડીએફની લિંક તમે ડાઉનલોડ કરશો, બરાબર, એટલે તમને એમાં પાસવર્ડ માંગશે. પાસવર્ડ હું તમને ટૂંક સમયમાં કહું છું. તો મેં તમને જેમ પહેલા કીધું એમ ડિપ્લોમાના આઈસી એન્જિનિયરિંગની અંદર સેમ 4 ની અંદર હતો, તમારા માટે આ વિડીયો મહત્વનો છે. અને એનો એક સબ્જેક્ટ છે કંટ્રોલ ઇન્સ્ટ્રુમેશન સિસ્ટમ. બરાબર. કંટ્રોલ ઇન્સ્ટ્રુમેશન સિસ્ટમ છે એનો હું તમને આજે આઈએમપી આપવાનો છું. મેં તમને પહેલા જણાવ્યું એ પ્રમાણે. તો કંટ્રોલ ઇન્સ્ટ્રુમેશન સિસ્ટમના આઈએમપી આ વિડીયોની અંદર ડિસ્ક્રિપ્શનમાં તમને આપવામાં આવશે. બરાબર. તો વિડીયોના ડિસ્ક્રિપ્શનની અંદર ચેક કરી અને તમે આનું ફ્રીમાં મટીરિયલ ડાઉનલોડ કરી શકો છો. બરાબર. એનું કાંઈ પણ ચાર્જ લેવામાં આવશે નહીં. બરાબર. તમારે એક પાસવર્ડ રાખેલ છે, પાસવર્ડ તમારે હમણાં હું ટૂંક સમયમાં કહું છું, એ તમારે નોટ ડાઉન કરીને પછી પીડીએફ ડાઉનલોડ કરી શકશો. અને મટીરિયલ છે એકદમ ફ્રી છે, આનો કોઈ પણ ચાર્જ ક્યાંયથી લેવામાં આવતો નથી, અને કોઈ માગે તો આપવાનો પણ નથી મારી ચેનલમાંથી. બરાબર. પછી તમને આગળ વાત કરીએ તો કે આ મટીરિયલમાંથી તમે તૈયારી કરીને જાશો તો આ મટીરિયલ કઈ રીતે તૈયાર કરવામાં આવશે કે જૂના જીટીયુના 4-5 વર્ષ જૂના પેપર હોય એમાંથી એમ કોમન પ્રશ્ન હોય જે વારંવાર જીટીયુમાં પૂછાતા હોય એ આમાં રાખેલા છે. બરાબર. એના સિવાય જે અમારા ટીમ દ્વારા અનુભવના માણસો છે અમારા ટીમ દ્વારા, બરાબર, એટલે જૂના જે પેપર છે એના સિવાયના જે પૂછાઈ શકે છે આ આવતા વર્ષે પણ, એ મટીરિયલ તમને આમાં રાખેલું છે. એટલે મહત્વના એટલે જ છે કે એમ કે આમાંથી 100% પૂછાઈ શકે એવા આઈએમપી ક્વેશ્ચન છે. તો તમારે આની તૈયારી કરીને જવાની છે. અને મટીરિયલ પાછું ઇંગ્લિશ અને ગુજરાતી બંને ભાષામાં તમને જોવા મળશે. બરાબર. આમાંથી તૈયારી કરીને જશો તમે AA+ ગ્રેડ, AA ગ્રેડ અને AB ગ્રેડ પણ મેળવી શકો છો, જો તમે પ્રોપર તૈયારી કરીને જાશો છો. બરાબર. ને તમારે પાસ થવું હોય તો 100% તમને પાસ થવાની ગેરંટી આપું છું, કેમ કે આમાંથી તમે તૈયારી કરીને જશો તો તમે આરામથી પાસ થઈ જશે. પણ તમારે ધ્યાન શું રાખવાનું છે કે આ મટીરિયલ છે એટલે તમારે પ્રોપર રીતે તૈયાર કરવાનું છે. આમાં ક્યાંય પણ ડાયાગ્રામ આવતો હોય, ડાયાગ્રામ તમારે પ્રોપર રીતે તૈયાર કરવાનો છે, અને એમાં કાંઈ પણ ભૂલ ના રહેવી જોઈએ. નામ નિર્દેશન તો ખાસ લખવાનું છે. બરાબર. તો તમે તમારા જીટીની એક્ઝામની અંદર આરામથી પાસ થઈ શકશો. એનું કારણ છે વિદ્યાર્થી મિત્રો કે જીટીનું જે પેપર આવે છે ને, ત્રીજા નંબરનો પોઈન્ટ છે એમાં એમ લખેલ છે કે તમારી સાચી ડાયાગ્રામ હશે, પ્રોપર ડાયાગ્રામ હશે તો તમને ફૂલ માર્ક મળશે. બરાબર. 100%, એટલે કે સારા માર્ક તમને મળી શકે છે. એટલે કે તમે બધી જગ્યાએ જે ડાયાગ્રામ આવતા હોય છે બધા પ્રોપર દોરેલા હશે તો પેપર ચેક કરવાની મજા આવશે અને જોવાની મજા આવશે. તમને માર્ક પણ પૂરા આપશે અને સારા માર્ક આપશે. મતલબ કે આનો જે પાસવર્ડ છે તમને હવે હું લખીને બતાવી દઉં, જેથી તમે તમારી આ પીડીએફ છે એ આસાનીથી ડાઉનલોડ કરી શકો. બરાબર વિદ્યાર્થી મિત્રો. એનો પાસવર્ડ છે અહીંયા અલગ પેનથી હું લખી દઉં જેથી તમને જોવો સહેલો પડે. એનો પાસવર્ડ છે એન્જિનિયર એન્જિનિયરિંગ. બરાબર. એન્જિનિયરિંગ કેપિટલમાં છે, બધું જ કેપિટલમાં છે. આમાં ક્યાંય પણ સ્પેસ નથી મૂકવાનું, અને બધું કેપિટલમાં છે, એક પણ અક્ષર સ્મોલમાં નથી. ENGIGINEE બધું કેપિટલમાં છે, ક્યાંય પણ સ્મોલ નથી. EERING એન્જિનિયર કરીને તમારો આ પાસવર્ડ રહેવાનો છે. તમારે આને નોટ ડાઉન કરવાનો છે અને આનાથી તમે આ પીડીએફને ઓપન કરી શકશો. બરાબર. તમારે પાસવર્ડ બરાબર જોઈ લીધો હોય તો હવે હું એને હટાવી દઉં છું. અને પ્રોપર યાદ રાખજો, પાસવર્ડ છે તમારો એન્જિનિયરિંગ. બરાબર. પાસવર્ડ છે એન્જિનિયરિંગ, કેપિટલમાં છે બધું, ક્યાંય પણ સ્પેસ નથી મૂકવાનું, અને બધું જ કેપિટલમાં છે, એક પણ અક્ષર સ્મોલમાં નથી. તમારો પાસવર્ડ શું છે? એન્જિનિયરિંગ કેપિટલમાં. બરાબર. ક્યાંય પણ સ્મોલ અક્ષર વાપરવાનું નથી અને ક્યાંય પણ સ્પેસ મૂકવાનું નથી. બરાબર. આ તમારો પાસવર્ડ છે, અહીંથી તમે સહેલાઈથી ડાઉનલોડ કરી શકશો. અને આને ડાઉનલોડ કરી તમારે એક પ્રિન્ટ કઢાવવાની છે. પ્રિન્ટ કઢવી એમાં તમારી બુક આપેલી હોય આઈસી ની, એમાંથી તમારે એના આન્સર શોધવાના છે. આન્સર શોધશો, એના પેજ નંબર એમાં સામે લખવાના. જ્યારે તમે એને વાંચવું હોય તો સહેલાઈથી તમે વાંચી શકો. ને બીજું તમને કહી દઉં કે આને તમારે એક બને હોય, શક્ય હોય, તમારે આની એક વાંચવાની સાથે સાથે એક નોટ પણ બનાવવાની છે, જેથી તમે એક્ઝામ ટાઈમે જીટીયુના આગલે દી અને વાંચી અને સહેલાઈથી તમે રિવિઝન તમારું કરી શકો છો.
અને તમે અત્યાર લગી તમારો ટાઈમ જો મસ્તીમાં ને એમાં બગાડ્યો હોય ને જીત્યુને થોડાક ટાઈમની જ વાર હોય તો તમારે અત્યારથી હવે જલ્દી ને જલ્દી તૈયારી શરૂ કરી દેવાની છે. જો તમે અત્યારે તૈયારી નહીં કરો તો તમારા ગ્રેડ ઓછા આવશે, તમે ફેલ થશો. બરાબર? તો તમારે તૈયારી અત્યારથી શરૂ કરી દેવાની છે. ખોટી મસ્તીમાં ને એમાં હવે ટાઈમ બગાડવાનો નથી. તમારે તૈયારી શરૂ કરશો અત્યારથી સારા માર્ક તો જ આવશે. બરાબર? અને તમારાથી ભલે કાંઈ ના થાય તો કાંઈ નહીં, રોજના 5 પ્રશ્ન કરો, 5 કરો, 10 કરો. બરાબર? પણ તમે રોજની તૈયારી શરૂ કરી દેશો તો તમે શું થશો, જીટીની અંદર આરામથી પાસ થઈ શકશો. બરાબર વિદ્યાર્થી મિત્રો? તો તમારે પ્રોપર તૈયારી શરૂ કરવાની છે. તો આજનો વિડીયો વિદ્યાર્થી મિત્રો હવે અહીં લગી જ રાખીએ. આગળ આપણે નેક્સ્ટ વિડીયોની અંદર મુલાકાત થશે વિદ્યાર્થી મિત્રો. ને આ તમારા આઈસીના ગ્રુપની અંદર તમે જોઈન ના થયા હોય તો તમે જલ્દી ને જલ્દી જોઈન થઈ જાઓ, કેમ કે એની લિંક ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. બરાબર? તો તમે અહીંયાથી જલ્દી તમે જોઈન થઈ શકો છો. તો આજનો વિડીયો હવે અહીં પૂરો કરીએ. અને બેની લિંક આપેલી છે, આઈસી સેમ 4 ની અને G2 ની. બંને ગ્રુપની અંદર જોઈન ના હો તો તમે જલ્દી ને જલ્દી જોઈન થઈ જાઓ, જેથી તમને G2 ને રિલેટેડ અને બધી ઇન્ફોર્મેશન એમાંથી મળી શકે. જે આઈએમપી મટીરિયલ હોય બધું એમાંથી તમને મળી શકે. થેન્ક યુ ફોર વોચિંગ ગુજરાતી એન્જિનિયરિંગ એકેડમી ચેનલ. આવા નવા વિડીયો જોવા માટે અમારી ચેનલ સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન